અમરેલીની સિવિલમાં મૃતક યુવાનના પરિવારજનો દ્વારા હત્યાની કલમ ઉમેરવાની માંગ કરાઈ। અમરેલીની સિવિલ હોસ્પિટલના ચાલતા અન્ન ક્ષેત્રના સંચાલકો દ્વારા દલિત યુવકને મારવામાં આવ્યો હતો। થાળીમાં ભોજન વધતા 7 શખ્સોએ માર્યો હતો। ધારીના ગોપાલ ગ્રામના દલિત યુવકને પ્લાસ્ટિકની પાઇપ વડે 7 શખ્સોએ માર્યો હતો। 17 એપ્રિલે બનેલી ઘટના બાદ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મહેશ પ્રેમજીભાઈ રાઠોડ નામના દલિત યુવકનું મોત થયું હતું। મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની કલમ ઉમેરવાની માંગ કરી છે અને હત્યાની કલમ ઉમેર્યા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારશે તેવું કહેવામાં આવ્યું હતું। પોલીસે જૂની આઈપીસી કલમ 302 નો ઉમેરો કરવા સેશન કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે। નામદાર કોર્ટમાં ફાસ્ટ હિયરિંગ સમયે કોર્ટમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। પરિવાર અને સમાજની માંગણી છે કે 302 નો ઉમેરો કરવામાં આવે। એપ્રિલ 2024 ના રોજ મહેશભાઈ રાઠોડ ગોપાલ ગ્રામવાળાને સિવિલ હોસ્પિટલ ખાતે જે ઘટના ઘટી એ આપ બધા જાણો છો અને એ ઘટના બાદ આ મહેશભાઈ અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 20 એપ્રિલે એ ચાલુ સારવાર દરમિયાન આપણી વચ્ચે નથી રહ્યા, એ પણ આપ બધા જાણો છો। હવે જે આજે જે ઘટના ઘટી રહી છે એ ઘટના વિશે આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આ ઘટનાની અંદર મહેશભાઈ આપણી વચ્ચે નહીં રહેતા આની અંદર પોલીસ તંત્રએ નામદાર સ્પેશિયલ એટ્રો કોર્ટમાં સેશન કોર્ટની અંદર બીએનએસની કલમ 301 જૂની આઈપીસીની કલમ 302 નો ઉમેરો કરવાનો રિપોર્ટ ફાઇલ કર્યો છે અને એની અંદર નામદાર કોર્ટે આજે ફર્સ્ટ હિયરિંગ હતું જે મારા સમાજના આગેવાનો, મારા સમાજના વકીલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, મારા સમાજની બહેનો, માવડીઓ, નાના બાળકો બધા જે યુવાનો હાજર રહ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું અને કોર્ટની અંદર સરસ રીતથી અમે આર્ગ્યુમેન્ટ કરી અને કોર્ટને એવું કીધું કે નામદાર કોર્ટમાંથી અમને ભરોસો જે કાંઈ ઓર્ડર થશે એ ઓર્ડર થાય। આ ઘટનાની અંદર મહેશભાઈને મારવામાં આવ્યો છે, એને ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું છે એટલે 302 નો ઉમેરો નેચરલ કોર્સમાં થવો જોઈએ એવી અમારી માંગણી છે। જે કાંઈ ઓર્ડર થશે એની સામે હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી છે અને સમાજ લેવલે સમાજ નક્કી કરે એ રીતથી રોડ ઉપર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાનૂન રીતથી લડીશું। બાબા સાહેબને માનનારા છીએ, કાયદો હાથમાં લીધા વગર શાંતિપ્રિયથી પ્રોટેસ્ટ કરવાનો અમારો અધિકાર છે। આજે કોર્ટની અંદર ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર આઈઓ ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ